बोलिए जगन्नाथ महादेव की जय। रामचंद्र भगवान की जय। बाल कृष्ण लाल की जय। कुलदेवी मात की जय। पवन सुत हनुमान की जय। अपने अपने गुरु महाराज की जय। अपने अपने मात पिता की जय। जलाराम पानी जय। सत्य सनातन धर्म की जय। बोलो रे भाई सब संतन की जय। हरि ओम। नमः पार्वती पतये। हर हर महादेव। वाला भक्तजनों, સૌને જય જાગનાથ, હર હર મહાદેવ। શ્રાવણ માસની 18મા દિવસની કથા અને ત્રીજા સોમવારની કથા પ્રવેશ કરતા પહેલા મંગલાચરણ કરીએ। गजाननं भूतगणादिसेवितं कपितजम्बुफलचारुभक्षणम् उमासुतं शोकविनाशकारकं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। श्री कृष्ण गोविंद हरे मुरारे। हे नाथ नारायण वासुदेव। जिह्वे विभस्व मृत में तदेव। गोविंद दामोदर माधवेति। वंदे देव उमापति सुरगुरु वंदे जगत कारणम। वंदे पन्नग भूषणं मृगधरं। वंदे पशूलंबति। वंदे सूर्य शशांक वहनिनयनं। वंदे मुकुंदं प्रियं। वंदे भक्तजनाश्रयं जवरदं। वंदे शिवं शंकरम्। जय गिरिराज किशोरी। जय महेश। जय महेश मुख चंद्र चकोरी। जय गजवदन षडानन माता। जगत जननी दामिनी द्युति गाथा। मनोजवं मारुततुल्यवेगं। जितेन्द्रियं बुद्धिमतं वरिष्ठं। वातापि
रामजं वा नरयूथमोख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। नागेन्द्रहारा यत्रिलोचनाय भस्माङ्गराग यमहेश्वराय नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय। तस्मै नकाराय नमः शिवाय। जगन्नाथ लागत है मोरे प्यारो, लागत है मोहे प्यारो शिव जी, लागत है मोहे प्यारो। केरवा घांबर गले में सर्पो, कटिवा घांबर गले में सर्पो, जटा सिर पर चंद्र धरो छे। जटा सिर पर चंद्र धरो छे, गंगा खड़खड़ वेती शिवजी लागत है मोह प्यारो। जगन्नाथ लागत है मोह प्यारो। क्षीर सागर के मंथन से जब कालकूट निकलो छे भारी, जहर निकलो छे भारी। शिवजी ने वो कंठ में धरिया, हो भोलेनाथ ने कंठ में धरिया, नाम धर्यो विश्वंभर। शिवजी लागत है मोहे प्यारो। जगन्नाथ लागत है मोहे प्यारो। भस्मासुर ने तप किया है शिवजी को धारो। भस्मासुर ने तप किया है शिवजी को ये धारो। प्रसन्न होकर शिवजी बोले, जो चाहो तुम मांगो शिवजी, लागत है मोहे प्यारो। शिवजी लागत है मोहे प्यारो। महादेव પ્રસન્ન થઈને શું આપી દે છે। આજની કથા એમાં આપણે
શિવજીની પૂજા 7 દિવસ કેવી રીતે કરાય અને એ કરવાથી શું ફાયદો થાય એ સૂક્ષ્મથી સૂક્ષ્મ રીતે જાણીશું. નાની એવી કથાઓ દ્વારા આ ભગવાન શિવને ભજવાથી 7 દિવસની કથા અલગ અલગ છે અને 7 દિવસ શિવજીનો અભિષેક કરવાથી આપણને શું ફળ મળે. તો આજે 18મો દિવસ ભગવાન શિવની આરાધના માટે આખો મહિનો છે અને એ પણ વિશેષ ફળદાયી છે. સોમવારે ભોલેનાથની પૂજા કરવાથી દરેક મુશ્કેલીમાંથી મુક્તિ મળે છે, સુખ સંપત્તિ પ્રાપ્તિ થાય છે. પરંતુ જો દરરોજ ભગવાન શિવને જળ ચડાવવામાં આવે તો અનેક પ્રકારના લાભો થાય છે. શિવ પુરાણ અનુસાર ભગવાન શિવને બીલીપત્ર છે, ધતુરો છે, આકડાના ફૂલ છે, અનેક પ્રકારની વિવિધ વસ્તુઓ ભગવાન શિવને દોરવા પણ ચડે છે. અનેક પ્રકારના ફૂલો છે એનાથી સુશોભિત કરો, ભગવાનને ચંદન લગાવો, ભગવાનને ભસ્મ લગાવો, ભગવાનનો જળથી અભિષેક કરો, દૂધથી કરો, દહીંથી કરો, ઘીથી કરો, મધથી કરો, સાકરથી કરો, શેરડીના રસથી કરો, કોકોનટ કહેતા નાળિયેરના જળથી કરો. ભગવાન શિવનો જવના પાણીથી અભિષેક કરો, ભગવાન શિવનો તલથી અભિષેક કરો, કાળા તલથી અભિષેક કરો, સરસવથી અભિષેક કરો અને સરસિયા તેલથી અભિષેક કરો. સંતરાના રસથી કરો, લીંબુના રસથી કરો. અનેક પ્રકારે શિવને પ્રસન્ન કરવા માટે અનેક ઔષધિઓના રસ છે. આ બધાથી શિવ પ્રસન્ન થાય છે અને જેને જે પ્રમાણે કોઈ પણ પ્રકારની બાધા હોય તેમાંથી મુક્ત થવા માટે અલગ અલગ રસો છે એના અભિષેક કરવાથી એ બાધામાંથી માણસ મુક્ત થાય છે. પણ છતાં શિવપુરાણમાં કીધું કે તમારી પાસે કોઈ પણ પ્રકારનો રસ નથી, માત્ર જળ છે, હા ચાલશે. ભગવાન શિવને જળનો અભિષેક કરવાથી પણ ભગવાન ભોલેનાથ પ્રસન્ન થાય છે અને સુખ, સમૃદ્ધિ અને વૈભવના આશીર્વાદ આપે છે. આજે આપણે જાણીશું કે 7 દિવસ દરમિયાન માત્ર જળથી અભિષેક કરવાથી પણ આપણને ફાયદા થાય છે. અને એ શું થાય છે? તમે દરરોજ શિવને અભિષેક કરી રહ્યા હો તો બીજી કોઈ વસ્તુ હોય તો ચડાવો, ન હોય તો ખાલી જળથી પણ શિવને અભિષેક કરો. સપ્તાહ એટલે 7 દિવસ, એમાં સૌથી પહેલો વાર સોમવાર, કાલે 3જો સોમવાર છે. તો આવા ભગવાન શિવને આ 3જા સોમવારે કેવી રીતે પ્રાર્થના કરવી અને ખાલી જળ ચડાવવું. બીજી ઔષધિ તમારી આગળ દૂધથી લઈ દૂધ, દહીં, ઘી, મધ, સાકર, શેરડીનો રસ તમારી પાસે જે હોય તો તમે ચડાવી શકો છો. પણ જળ ખાલી ચડાવો તો ચાલશે. શાંતાય શાશ્વતાય દિવ્યાય મંગલાય ભક્તાનામ વિલસિતં સર્વય પ્રદદાતિ શંભવે સર્વમંગલ્યાય લોકનાથાય તે નમઃ અનંતાય મહેશાય નમઃ શિવાય શાંતયે. હે શાશ્વત, દિવ્ય, શાંત સ્વરૂપના શંભુ, હું તમને નમસ્કાર કરું છું. તમે સર્વમાં મંગલ છો, સર્વનું મંગલ કરનારા છો, ભક્તોની બાધાઓને દૂર કરનારા છો અને ઈચ્છિત ફળ આપનારા છો. હે શિવ, હે મહાદેવ, હે જાગનાથ. સોમવાર ભગવાન શિવનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે શિવલિંગ ઉપર 1 લોટો જળ ચડાવો અને એ 1 લોટો જળ અર્પણ કરવાથી શું થાય તો ઘરમાં શીતળતાનો અનુભવ થશે. ઘરનું વાતાવરણ ઉગ્ર હશે ને તો તમારા ઘરનું વાતાવરણ શીતળ બનશે. સુખ, શાંતિ
ઘરની અંદર જળવાઈ રહેશે, સાથે જ તમારું મન અને મગજ પણ શાંત થશે. પૂજા વિધિ: સોમવારે શિવલિંગ ઉપર કાચું દૂધ ચડાવો. સોમવારે ભગવાનને બીજી ઔષધિ ચડાવો તો ના નથી, પણ કાચું દૂધ ચડાવશો તો વધારે ભગવાન પ્રસન્ન થશે. શું કામ? તો કે સોમવાર સોમકેતા ચંદ્ર થાય. ભગવાન શિવે પોતાના મસ્તકની અંદર જેને સ્થાન આપ્યું છે એવા ચંદ્રને અને ભગવાન શિવને આ શાંત કરવા માટે કાચું દૂધ, આ દૂધ ચડાવવાથી આ ચંદ્ર છે એને પણ શીતળતા મળશે, અને એને શીતળતા મળશે એટલે ચંદ્ર છે એ મનનો કારક છે. એટલે મારું તમારું મન ભગવાન શિવ ઉપર દૂધની ધારા કરવાથી આ મન છે એ શાંત થાય અને ભગવાન શિવ પ્રસન્ન થાય. સોમવાર પછી આવે મંગળવાર. તો કે મંગળવારે શિવની પૂજા કરવાથી શું થાય? તો એનો પણ અહીંયા શ્લોક આપ્યો છે. रुद्राय रुद्ररूपाय मध्यमायाय नमो नमः. भक्तवत्सल देवाय परमेशाय ते नमः. सर्वशत्रु विनाशाय सर्वरोग निवारिणे त्रैलोक्यनाथाय महेशाय नमः शिवाय शंकर नमः शिवाय शंकर. रौद्र स्वरूपधारी रुद्रને નમસ્કાર. रौद्र સ્વરૂપને ધારણ કરનાર એવા હે જાગનાથ, હે મહાદેવ, હે નીલકંઠ, હે સોમેશ્વર, હે મુક્તેશ્વર, હે રામેશ્વર, તને મારા નમસ્કાર. મધ્યમ સ્વરૂપ વાળા આવા શિવને નમસ્કાર, ભક્તવત્સલ ભગવાનને નમસ્કાર અને પરમ દેવને નમસ્કાર. મંગળવારે શિવજીને જળ ચડાવવામાં આવે તો ધાર્મિક પ્રગતિ થાય, માણસનું મંગલ થાય. આ જીવ દેહરૂપી આ પૃથ્વી ઉપર આવ્યો છે, એનું મંગલ કરવું હોય તો મંગળવારે શિવનો અભિષેક અવશ્ય કરો. તમારું પોતાનું મંગલ કરવું હોય તો દરેક વાતે મંગલ થાય. જેમના લગ્ન નથી થતા એ દર મંગળવારે શિવજીને જળ ચડાવવાનું શરૂ કરે તો એનું મંગલ થશે. તમારો આ દેહ છે એને સાર્થક કરવું હોય તો દર મંગળવારે જળ ચડાવો શિવજીને. આ તમારી પાસે બીજી ઔષધિ હોય તો જરૂરથી ચડાવો, પણ ન હોય તો માત્ર જળ ચડાવો. દરેક પૂજામાં સફળતા મળશે. તમારા ઘરની અંદર ક્યારેય પણ ધાર્મિક સત્યનારાયણની કથાથી લઈ યજ્ઞ યાગાદી શિવજીનો અભિષેક કંઈ નથી થયું ને, એ ધીમે ધીમે તમે દર મંગળવારે આ દૂધ પાણી ચડાવવાનું શરૂ કરશો એટલે તમારા ઘરમાં માંગલિક પ્રસંગો શરૂ થશે. તમારા ઘરમાં ભગવાનની કોઈક વિધિ થશે. તમારી માથે દેવી દેવતાઓની વિશેષ કૃપા થશે. મહાદેવની કૃપા તો થશે. એટલે દર મંગળવારે શિવને જળ ચડાવવું. એની પૂજા વિધિ તો કે મંગળવારે શિવલિંગ ઉપર ખાસ કરીને મધ અર્પણ કરો. તમને આવડતું હોય એ મંત્ર બોલતા બોલતા શિવની માથે મધની ધારા કરો. કઈ ન આવડે તો ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. 500 ગ્રામ મધ છે રોજ ચડાવો આ શ્રાવણ મહિના આખા દરમિયાન. પછી જો તમારી ઘરે માંગલિક વાજા ન વાગે તો મને યાદ કરજો. હું નથી કહેતું, આ મારા કોઈ શબ્દો નથી. શિવ પુરાણના આધારે જે કાંઈ કથા કરી છે એ બધી કરી છે. લિંગ પુરાણ છે, ભવિષ્ય પુરાણ છે, સ્કંદ પુરાણ છે, એમાંથી બધા નાના નાના ટુકડા લઈ અને મેં આપની સમક્ષ કથા મૂકી છે. મારો એક પણ શબ્દ નથી. મંગળવારે ભગવાન શિવનો મધથી અભિષેક કરો.
ચોખ્ખું લખ્યું છે કે એવું માનવામાં આવે છે કે તેનાથી લગ્નમાં આવતા અવરોધો દૂર થાય છે, માંગલિક દોષ દૂર થાય છે. જેને માંગલિક દોષ હોય કુંડળીમાં, એનો માંગલિક દોષ આ શિવને ઉપર મધનો અભિષેક કરવાથી દૂર થાય છે. તમારા ઘરમાં દીકરા દીકરીના લગ્ન ન થતા હોય અથવા લગ્ન નક્કી થઈ ગયા હોય છતાં પણ અવરોધો આવતા હોય તો અવશ્ય મધનો અભિષેક શિવના ઉપર કરો. અહીંયા ભારતમાં ઘણા બધા દીકરાઓ 30, 32, 35 વર્ષના થઈ ગયા છતાં હજી યોગ્ય પાત્ર ન મળતા એની શોધમાં છે. તો દરેક એવા મિત્રોને, દરેક એવા ભક્તને અને દરેક એવા મા બાપને વિનંતી કરું છું કે તમારા બાળકના જો તમારે લગ્ન કરવા હોય તો આ શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને મિત્રો હજી 15 દિવસ ગયા છે. આજે શ્રાવણ વદ બીજ થશે અને સોમવાર છે, તો આજથી જ ચાલુ કરી દો મધ ચડાવવાનું. અને એવું નથી, શ્રાવણ મહિનામાં છેલ્લે સમજીજો આપણે કે શ્રાવણ મહિનાનું નામ શ્રાવણ શા માટે રાખવામાં આવ્યું. શિવના બધા જ મહિના સરખા છે, એમાં કોઈ મહિના માટે ક્યાંય ભેદભાવ નથી. અને શિવનો અભિષેક જ્યાં સુધી તમારા દીકરાનો સંબંધ ન થાય ત્યાં સુધી રોજનો 100 ગ્રામ મધ ચડાવવું, આવો સંકલ્પ કરો. 3 મહિનામાં તમારા દીકરા માટે યોગ્ય પાત્ર તમને ચોક્કસ મળશે. એટલે શિવજીને મંગળવારે મધથી અભિષેક કરવો, બુધવારે શિવજીની પૂજા કરવાથી શું ફાયદા થાય અને શેનાથી પૂજા કરવી બુધવારે? જ્ઞાન સ્વરૂપાય વિભવે જ્ઞેય જ્ઞાત્રાત્મ રૂપિણે સર્વજ્ઞાય મહેશાય ત્રિલોકેશાય તે વિદ્યા વિદ્યા સ્વરૂપાય સદાશિવાય તે નમઃ ગુરુમૂર્તે નમસ્તુભ્યં નમઃ શિવાય શાશ્વત નમઃ શિવાય શાશ્વત. ભગવાન શિવ કેટલા દયાળુ છે. બુધવારે ભગવાન શિવની પૂજા કરવાથી શું ફાયદો થાય? જ્ઞાન, જ્ઞેય અને જ્ઞાતા. ભગવાન શિવ જ્ઞાન આપનાર છે, જ્ઞાતા છે. જ્ઞાન, જ્ઞેય અને જ્ઞાતા આ ત્રણેય શક્તિથી યુક્ત સર્વજ્ઞ બ્રહ્મેશ્વર સદાશિવ મને સર્વ પ્રકારેથી રક્ષા કરો, હે શિવ રક્ષા કરો. શિવ પુરાણ અનુસાર પુત્ર કે પુત્રીના લગ્નમાં કોઈ પણ પ્રકારની અડચણ આવી રહી હોય, જો આ મંગળવારની જે બુધવાર પણ એ જ રીતે છે. શિવ પુરાણ અનુસાર પુત્ર કે પુત્રીના લગ્નમાં કોઈ પણ પ્રકારની અડચણ આવી રહી હોય તો તેઓએ બુધવારે ભગવાન શિવને 1 લોટો જળ અર્પણ કરવું. આમ કરવાથી લગ્નમાં આવનારી દરેક બાધા દૂર થશે, અડચણ દૂર થઈ જશે અને વિવાહિત લગ્ન જીવન પણ સુખમય પસાર કરી શકશે. પૂજા વિધિમાં તો કે બુધવારે ભગવાન શિવને બેલીપત્ર અર્પણ કરવા. અત્યારે ઇન્ટરનેટનો યુગ છે, તમે બેલીપત્રના મંત્ર ખાલી યુટ્યુબમાં લખો એટલે એ આખા બેલીપત્રના મંત્રો આવી જશે અને એ વાગશે સંગીત સાથે. ત્યારે એક બેલીનું પાન હાથમાં રાખી અને મંત્ર જે યુટ્યુબમાં ચાલુ હોય એ દરમિયાન તમે ચડાવો. 1 અઠવાડિયું 10 દિવસ તમે એ મંત્રો સતત રોજ સાંભળશો એટલે તમને કંઠસ્થ થઈ જશે. પછી તમને યુટ્યુબની ફોનની જરૂર નહીં પડે. તમે મંદિરમાં જશો, બેલીપત્ર લેશો અને તરત જ 1 બિલ્વપત્રેણ સમર્પયામિ ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચ ત્રિઆયુધમ ત્રિજન્મના પાપસહારમ 1 બિલ્વ શિવાર્પણમ. આમ બધા શ્લોકો તમને આવડી જશે. બુધવારે
ભગવાન શિવને ખૂબ પ્રિય કોઈ હોય તો એ બીલીપત્ર છે. તો ભગવાન શિવને 3, 5 કે 11 બીલીના પાન ચડાવો. આ બીલીપત્ર અર્પણ કરવાથી ઘરની અંદર કારણ વગરના જે કર્યાકંકાસ ચાલતા હોય એ બંધ થશે, સુખ અને સમૃદ્ધિ આવશે. તો અવશ્ય બુધવારે શિવની પૂજા કરો. ગુરુવારે શિવની પૂજા કરવાથી શું ફાયદા થાય? ગુરુવે સર્વલોકાનાં વિભૂષણે ભવરોગિણાં. ગુરુવે સર્વલોકાનાં વિષજે ભવરોગિણાં. નિધયે સર્વવિદ્યાનાં દક્ષિણામૂર્તયે નમઃ. કૃપયા કૃપયા નાથ સર્વાનુગ્રહકારિણે સદ્ગુરો મહાદેવાય નમઃ શિવાય નિત્યગમ. નમઃ શિવાય નિત્યગમ. ગુરુવાર ભગવાન શિવ સર્વલોકના ગુરુ, આખા જગતના ગુરુ, જગતનું સર્જન કરનાર, જગતના જન્મદાતા, જગતના સંહાર કરનાર, ભવરોગોના વૈદ્ય. ભવનો રોગ કોઈ મટાડી શકે હોય તો એ ભગવાન શિવ મટાડી શકે. સર્વ વિદ્યાના ભંડાર સ્વરૂપ દક્ષિણામૂર્તિ આવા મહાદેવ શિવ તમને નમસ્કાર હજો. શિવ પુરાણ અનુસાર ગુરુવારે ભગવાન શિવને જળ અર્પણ કરવાથી ઘરમાં જ્ઞાનની વૃદ્ધિ થાય છે. તમે એક જળ જણાવતા હશો છતાં પણ આખા ઘરની અંદર રહેનારી તમામ વ્યક્તિ છે એમાં જ્ઞાનની વૃદ્ધિ થશે. એનાથી બાળકોનો અભ્યાસ છે એ સુધરશે, બાળક નિપુણ હોશિયાર બનશે. બાળકોની અભ્યાસમાં એકાગ્રતા ઝડપથી વધે છે. જેનું બાળક સ્કૂલમાં જતું એને વારંવાર એમની ફરિયાદો આવતી હોય તો અવશ્ય ગુરુવારે શિવજીને જળનો અભિષેક કરીને પ્રાર્થના કરો, જેથી કરી તમારા બાળકની અંદર ધીમે ધીમે જ્ઞાન આવવા માંડશે અને સ્કૂલમાંથી જે ફરિયાદો આવતી હતી એ ફરિયાદો બંધ થશે. ઉલટાનું તમારા ઘરે એનું સારું રિઝલ્ટ આવવાથી વાલીને અથવા તો પેરેન્ટ્સને ત્યાં સ્કૂલમાં બોલાવશે અને છોકરાને શિલ્ડ મળશે. આ શિવની કૃપા છે. આ શિવ પુરાણ કે છે, હું નથી કહેતો. પરીક્ષામાં આ બાળક સારા માર્ક્સ લાવી શકશે, સારી નોકરી મેળવી શકશે. ગુરુવારે પૂજા વિધિમાં તો કે શેરડીના રસથી શિવજીને અભિષેક કરવો. ભગવાન શિવને શેરડીના રસથી અભિષેક કરવાથી તમારા જે છુપા દુશ્મનો છે ને એનો નાશ થશે. તમારા સાથે રહી અને તમને જે દુઃખ આપી રહ્યા છે, પીડા આપી રહ્યા છે, એવા તમારા જે દુશ્મનો છે એનો નાશ થશે. તમારું વિવાહિત જીવન સુખમય છે અને એવા સાથે રહેનારા મિત્રોના હિસાબે તમારા વિવાહિત જીવનમાં જે તિરાડ પડી છે એને દૂર કરવું હોય તો અવશ્ય શેરડીના રસનો અભિષેક કરો. તમારા ધંધામાં, તમારા ઓફિસમાં, તમે જ્યાં નોકરી કરો છો ત્યાં સાથી મિત્રો એવા છે કે જેથી કરીને તમારી ઈર્ષા કરે છે અને તમને એ નોકરીમાં પ્રોબ્લેમ પડી રહ્યા છે તો અવશ્ય દર ગુરુવારે શેરડીના રસથી અભિષેક કરશો તો જેથી કરી તમારી સાથે નોકરી કરનારા જે વ્યક્તિ તમને હેરાન કરે છે, તમને હરાવવા માંગે છે, એ ઉલટાના પોતે હારશે અને નોકરીમાંથી હાથ એને ધોવા પડશે, તમારે નહીં ધોવા પડે. તો ચોક્કસ ભક્તજનો દર ગુરુવારે શિવજીને શેરડીના રસથી અભિષેક કરવો. ન હોય કંઈ તો જળનો લોટો તો ચોક્કસ ચડાવવો. શુક્રવારે ભગવાન શિવની પૂજા કરવાથી શું ફળ મળે? ગોરિયા પતયે દેવે
भक्ति प्रदाय लोकानां सर्वेषां मंगलाय च सिद्धिदाय सदा शरणागत वत्सल कल्याणेश महेशाय नमः शिवाय सर्वदा नमः शिवाय सर्वदा। गौरीपति चंद्रशेखर भक्तिदाता चंद्रार्ध मौलिये અર્ધ ચંદ્રને ધારણ કરનાર બધાના માટે મંગળ સિદ્ધિના દાતા શરણે આવેલાને આશરો આપનાર શરણાગત વત્સલ કલ્યાણેશ સર્વનું કલ્યાણ કરનાર હે મહેશ હે સદાશિવ હે જાગનાથ હે શિવ તમને નમસ્કાર હજુ ભગવાન શિવને શુક્રવારે જળ અર્પણ કરવામાં આવે તો મહિલાઓનું અખંડ સૌભાગ્યના આશીર્વાદ અવશ્ય મળે છે. પોતાના સૌભાગ્યની જો તમને ચિંતા હોય, પતિદેવ બીમાર હોય, ઘણા સમયથી દવા ચાલતી હોય અને સારું ન થતું હોય તો દરેક સ્ત્રીઓએ શુક્રવારે શિવજીની માથે જળથી અભિષેક કરવો. પોતાના પતિથી અનબન હોય, પોતાના પતિ પોતાનાથી દૂર હોય તો એને રાજી કરવા પણ મહિલાઓએ દર શુક્રવારે શિવજી ઉપર જળથી અભિષેક કરવો. વિવાહિત જીવનમાં ખુશીઓ ન હોય, પતિ પત્ની સાથે રહેતા હોવા છતાં પણ અલગ રહેતા હોય એવું લાગે, એનામાં ક્યાંય પણ ખુશી ન હોય, સુખ ન હોય અને આ વિવાહિત જીવન છે એ કરવું ઝેર જેવું લાગતું હોય તો દરેક સ્ત્રીઓને મારી કરબદ્ધ પ્રાર્થના છે કે તમે શુક્રવારે દરેક જ્યાં સ્વયંભૂ શિવલિંગ હોય તો વધારે સારું, નહીતર પ્રતિષ્ઠિત પ્રાણ પ્રતિષ્ઠા કરેલું શિવલિંગ હોય ત્યાં જઈ અને જળથી અભિષેક કરો. તમારા દરેક પ્રશ્ન છે એનું નિરાકરણ થઈ જશે. ઘર તમારું, તમે લગ્ન કરીને આવ્યા હતા અને જે સુખ તમને આ ઘરમાં મળતું હતું, તમે બંને જણા જે એકાબીજાની ચાંચમાં ચાંચ પરોવી પક્ષીની જેમ જે જીવતા હતા એવું જીવન તમારું ફરીથી થશે. તમારા ઘરમાં ખુશીઓ આવશે, બિનજરૂરી પરેશાનીઓથી મુક્તિ મળશે. પૂજા વિધિ દર શુક્રવારના દિવસે ભગવાન શિવલિંગ ઉપર ગુલાબ જળ અથવા તો ઓરિજિનલ ચંદન મળે તો ચંદનનું જળ અર્પિત કરવાથી તમારા જન્માક્ષરની કુંડળીની અંદર શુક્ર જે ગ્રહ છે એ પાવરફુલ ન હોય તો એ બળવાન બનશે. તમારી નાણાકીય કટોકટી, જે ઘરની અંદર નાણાકીય કટોકટી ચાલતી હશે કે તમે લાવો ને ખલાસ થઈ જાય, લાવો ને ખલાસ થઈ જાય, તો એ નાણાકીય કટોકટી છે એ પણ દૂર થશે. આ શુક્રવારે ભગવાન શિવને જળ ચડાવવાથી એટલી વસ્તુ મળે છે. સાથે સાથે વધારે પણ આપણને એની કૃપા જોતી હોય તો ગુલાબ જળ ચડાવો અને ચંદનનું જળ ચડાવો. શનિવારે શિવની પૂજા કરવાથી શું ફળ મળે? કાલ કાલાય શાંતાય કાલાગ્નિ સમતેજસે સંસાર દુઃખનાશાય ત્રિલોકેશાય તે નમઃ ભવ ભય વિનાશાય કરુણાકર શંકર નીલગ્રીવ મહેશાય નમઃ શિવાય નિત્યદમ
નમઃ શિવાય નિત્યગમ. કાળના પણ કાળ, શાંત સ્વરૂપ, અગ્નિ જેવી પ્રભા ધરાવતા કાળાત્મા, કાળનો કાળ એટલે જે કાળો આત્મા છે એવા શિવને હું નમસ્કાર કરું છું. શિવ પુરાણ અનુસાર શનિવારે ભગવાન શિવને એક લોટો જળ ચડાવવામાં આવે તો અકાળ મૃત્યુ, એક્સિડેન્ટલી મૃત્યુ થતું નથી. અને આ અકાળ મૃત્યુનો ભય હોય ને મનમાં તો પણ એ દૂર થાય છે. શિવની શનિવારે પૂજા વિધિ તો કે શિવલિંગ ઉપર કાળા તલ અથવા તો કાળા ચણા અર્પણ કરવાથી શનિદેવના અશુભ પ્રભાવથી રાહત મળે છે. જેને કુંડળીમાં એસ્ટ્રોલોજી પ્રમાણે શનિ છે એ નડતો હોય તો અવશ્ય દર શનિવારે ભગવાન શિવને કાળા તલ ચડાવવું, કાળા ચણા ચડાવવું. તમારો શનિ સરખો થઈ જશે, સાડાસાતી તમારી દૂર થઈ જશે. શનિદેવની વક્ર દ્રષ્ટિ છે એ તમારી સામે શુભ દ્રષ્ટિ થશે અને તમે ધારો એ પરિણામ લાવી શકશો. શનિની સાડાસતી જેને ચાલતી હોય એને કાયમના માટે ભગવાન શિવની માથે કાળા તલ અને દૂધ ચડાવવું. શનિવારે ખાસ આ શનિની એવી જે કઈ ખરાબ અસરો છે એ ભગવાન શિવને શનિવારે શિવની પૂજા કરવાથી તમારે દૂર થશે. તમારા હૃદયની અંદર કોઈ એવો પ્રભાવ પડ્યો છે કે અશુભ અસર છે તો એ પણ કાળા તલ અને કાળા ચણા ચડાવવાથી ભગવાન શિવ ઠીક કરશે. તો મારા ભક્તજનો, શનિવારની પૂજા થઈ, હવે રવિવારની પૂજા. આમાં રવિવારે રજા નથી હોતી કે રવિવારે રજા ના. રવિવારે પૂજા કરવાથી ઉત્તમમાં ઉત્તમ ફળ મળે છે. તો શું ફળ મળે એ જાણીએ. ભવાય ચંદ્રચૂડાય નિર્ગુણાય ગુણાત્મને કાલકાલાય રુદ્રાય નીલગ્રીવાય તે નમઃ. સર્વમંગલમૂર્તે ત્વં સર્વપાપ પ્રણાશક હે જગન્નાથ મહેશાય નમઃ શિવાય શાશ્વત નમઃ શિવાય શાશ્વત. હે ચંદ્રચૂડા, નિર્ગુણ છતાં ગુણોનો આધાર, કાળના પણ કાળ, નીલકંઠ રુદ્રને નમસ્કાર હજો. આ રવિવારે શિવલિંગ ઉપર જળ ચડાવવાથી ભગવાન શિવ ખૂબ પ્રસન્ન થાય છે. એ સાથે જ દેવી લક્ષ્મીની વિશેષ કૃપા થાય છે. દર રવિવારે ભગવાન શિવની ઉપર જો જળનો લોટો ચડાવવામાં આવે તો લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય. જેના કારણે ઘરમાં ક્યારેય પૈસાની ખોટ પડતી હોય તો એ ખોટ પડતી બંધ થાય. આ દિવસે જળનો અભિષેક કરવાથી તમારી ગરીબાઈ, તમારી દારિદ્રતા દૂર થશે. પૂજા વિધિ તો કે રવિવારના દિવસે ચોખાને પાણીમાં પલાળવાના અને પછી એ ચોખા વાળું પાણી, અક્ષત વાળું પાણી શિવલિંગ ઉપર ચડાવવાનું, ચોખા સહિત. આનાથી શું થશે? તો કે આનાથી રવિવાર એ સૂર્યનો વાર છે. આ સૂર્ય ગ્રહ તમારો જો નબળો હશે તો એ પાવરફુલ બનશે. સૂર્ય છે એ આત્માનો કારક છે. તમે આત્મવિશ્વાસથી ભરપૂર નહીં હો પણ શિવની ઉપર દર રવિવારે જળ અભિષેક કરવાથી તમારો આત્મવિશ્વાસ એકદમ વધશે, સેલ્ફ કોન્ફિડન્સ. તમે કોઈ પણ નિર્ણય લેવામાં ક્યાંય જશો નહીં, અચકાશો નહીં અને તમે તમારા કાર્યમાં પાવરફુલ બનશો. આ સૂર્ય છે એ જીવનમાં કીર્તિ પ્રદાન કરે છે. તો અવશ્ય ભગવાન શિવ છે એને 7 દિવસ આવી રીતે પૂજા કરવી. મને જે માહિતી મળી, શિવલિંગ, શિવ પુરાણ છે, લિંગ પુરાણ છે, ભવિષ્ય પુરાણ છે, સ્કંદ પુરાણ છે, એમાંથી માહિતી એકઠી કરીને આપની સમક્ષ રજૂ કરી છે.
છેલ્લે શ્રાવણ મહિનો ક્યારે પૂરો થશે? આ વખતે પવિત્ર શ્રાવણ માસ છે એ 25 જુલાઈએ શરૂ થયો શુક્રવારથી, અને તે શનિવાર 23 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે. આ વખતે શ્રાવણ માસમાં 4 સોમવાર છે. હવે આપણે વચ્ચે વાત કરી હતી કે આ મહિનાનું નામ શ્રાવણ માસ શા માટે પડ્યું. દ્વાદશ સ્વપી માસેષુ શ્રાવણો મેતિ વલ્લભ શ્રવણાર્હયન્ મહાત્મયં તેનાસો શ્રવણો મત તેનાસો શ્રવણો મત. બધા માસોમાં પણ શ્રાવણ માસ શિવજી કહે છે કે મને સૌથી પ્રિય છે. તેની મહિમા એટલી વિશિષ્ટ છે કે શ્રાવણ નામક એ માસ જ યથાર્થ છે. અન્ય શબ્દમાં આ શ્લોકમાં ભગવાન શિવ કહે છે કે માસમાં તો બધા માસ સારા છે, પણ શ્રાવણ તો મારી સૌથી બોળી ભક્તિનો છે. આ મહિનામાં શિવની ભક્તિ કરતા શ્રાવણ થવું યથાર્થ છે. સ્કંદ પુરાણ, શિવ પુરાણ પરથી આના 2 કારણ જાણવા મળે છે કે પ્રથમ, આ મહિનાની પૂર્ણિમાની તારીખે શ્રવણ નક્ષત્ર હોય છે, અને એ શ્રવણ નક્ષત્ર હોવાના લીધે આ મહિનાનું નામ શ્રાવણ પડ્યું. બીજું, ભગવાન શિવે સનત કુમારને કહ્યું છે કે એવું મહત્વ સાંભળવા જેવું છે. ભગવાન શિવે સનત કુમારને કહ્યું કે એનું મહત્વ સાંભળવા જેવું છે. જેને સફળતા મળે છે તેથી એને શ્રાવણ કહેવાય છે. એમાં શુદ્ધતાના ગુણના લીધે એ આકાશ સમાન છે, તેથી એને નભ પણ કહેવામાં આવે છે. મહાભારતના અનુશાસન પર્વમાં અંગિરા ઋષિએ શ્રાવણનું મહત્વ સમજાવતા કહ્યું છે કે જે વ્યક્તિ મન અને ઇન્દ્રિયોને કાબૂમાં રાખે છે અને શ્રાવણ માસ એક સમયે ભોજન કરી અને વિતાવે છે, તેને અનેક તીર્થોમાં સ્નાન કરવા જેટલું પુણ્ય મળે છે. વાલા ભક્તજનો, કથાની શરૂઆત પહેલા દિવસથી કરી હતી. આજે 18મો દિવસ જતો રહ્યો, આપણને ખબર પણ ના પડી. મારા ને તમારા હાથમાંથી પાણીનો ખોબો ભર્યો હોય અને એમાં ટીપું ટીપું પડીને પાણી ક્યારે ખલાસ થઈ જાય એમ મને તમને ખબર નથી પડતી. એમ આયુષ્ય નર્તન અંજલિ ટપકત શ્વાસો શ્વાસ, આ મારા ને તમારા શ્વાસો કેટલા જતા રહ્યા અને કેટલા બાકી છે મને તમને ખબર નથી. ભજવા જ હોય તો શિવને ભજી લેજો, કારણ કે રાહ જોનારું કોઈ નથી. કોઈ રાહે બેઠું હોય કે અમુક ઉંમર થાય, અમુક સમય મળે ત્યાર પછી હું શિવને ભજીશ, ભગવાનની ભક્તિ કરીશ, તો એના માટે કોઈ રાહ જોવા માટે નવરું નથી. ભગવાન તમારી રાહ નહીં જોવે. કરવું જ હોય તો આજથી શરૂ કરો. જ્યારે પણ કરો શિવજીનો અભિષેક અવશ્ય કરો, શિવને ભજો. બીજાને ભજતા હોય તો કોઈને ના નથી, પણ બધા જ દેવો એમાં મહાન અને મોટો એ શિવ છે. તો શા માટે ડાળીઓ પકડવી? થડને બધ ભરી પકડી લ્યો, શિવલિંગને બધ ભરી, અને તમારા જીવનમાં દુઃખ હોય તો 2 આંસુ શિવલિંગ ઉપર પડશે, અને તમે જો સાચા હશો તો ગેરંટી મારીને કહું છું કે તમારા દુઃખો છે ને એમ ચપટી વાગતા દૂર થઈ જશે. કારણ કે દેવોનો દેવ મહાદેવ છે, જેમાંથી ઉત્પન્ન થાય, જેમાં બધું સમાઈ જાય, તો એ તમારી મારી નજર સામે છે, તો શા માટે બીજે ભટકવું જોઈએ? ભગવાને જે દેહ આપ્યો છે એ દેહનું કલ્યાણ કરવું હોય તો જે સમયે તમને મળે છે ભક્તિ કરવાનો એ સમય તમે ઉપયોગ કરી લો. આજની કથાને અહીંયા આપણે વિરામ આપીએ. કાલે ફરીથી મળશું. ફરીથી એક વખત શેર કરો, સબસ્ક્રાઇબ કરો, અને આ કથા છે એક જીવ સુધી શિવ પહોંચે એવા મારા પ્રયાસો છે, એને સફળ કરો. કારણ કે આમાંથી ઘણા બધાને ઘણી બધી ખબર નથી હોતી, અને આ કથા સાંભળ્યા પછી એ એના જીવનમાં જો શરૂ કરે તો એને ફાયદો થશે. તમારા દ્વારા શેર કરવામાં આવી હશે તો એને ફાયદો થશે, તો એનું પુણ્ય તમને પણ મળશે. કારણ આંગળી ચીધાનું ગુણ છે એ મહાભારતની કથા છે. કર્ણ મહાદાની હોવા છતાં
એની પાસે ખાવાનું કાંઈ નહોતું. કોઈ ભિખારી આવીને કીધું કે મારે ભોજન જોઈએ છે. કર્ણે કીધું કે મારી પાસે તો સોનું છે. તો કે મને ભૂખ લાગી છે, મારે જમવું છે, મને જમવાનું ક્યાં મળશે? અને એને આંગળી ચીંધી હતી કે જાઓ સામે તમને જમવાનું મળશે. અને જ્યારે એને ભૂખ લાગી ત્યારે કૃષ્ણ પરમાત્માએ કીધું હતું કે તને ભૂખ લાગી છે ને, જીવનભર તે દાન સોનાનું જ કર્યું છે, હવે સોનું ખા. કર્ણ કે ના. તો કે કોઈ દિવસ કોઈને તે આંગળી ચીંધી છે? તો કે હા. તો કે એ આંગળી તારા મુખમાં નાખી અને ચૂસ, એમાંથી તને દરેક પ્રકારના 32 ભોજનનો સ્વાદ આવશે. અને આ કર્ણને પ્રાપ્ત થયું હતું. એટલે વાલા ભક્તજનો, મને આમાંથી કોઈ કમાવાની કોઈ પણ પ્રકારની ઈચ્છા નથી. કારણ કે મહાદેવ જે સમયે મને જે જોઈએ છે એ બધું આપી જ રહ્યો છે. એવો કોઈ ભાવ નથી કે મારા સબસ્ક્રાઇબ વધી જાય, મારી કથા જાહેર થઈ જાય. માત્ર ને માત્ર મારો ભાવ છે કે શિવ છે એ દરેક જીવ સુધી પહોંચે. સૌને જય જાગનાથ. હર હર મહાદેવ, હર હર મહાદેવ.